મારું નામ નીતાબેન છે। અમારે 12 મહિનેથી ધંધો બંધ છે ભવનાથમાં। આજે અમે પોલીસ ચોકે ગયા હતા તો પોલીસ ચોકે અમને રજૂઆત કરી કે તમને જગ્યા આ પોલીસ સરકારની જગ્યા છે તો આ જગ્યા ખાલી કરી દો, તમે ધંધો નહીં કરી શકો તમે અહીંયા બોલું કર્યું શું કર્યું રસ્તા રોક્યા, અમે બંધ કર્યા રસ્તા। તો કે પોલીસ ચોકે હાલો નગર કે તમને આમ કરશું તેમ કરશું, અને અમે ત્યાં લગી કીધું કે તમે માર કોઈ જોયો છે કે નથી જોયો, તમે શું ગુનો કર્યો છો તમને માર પડે? હા ભાઈ અમે શું ગુનો કર્યો છો તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા। અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાટ છે અમારે, કાંઈ મોટી તો આઈટમ છે નહીં। 10 અને એક વર્ષથી અમારો ધંધો બંધ છે। તો કલેક્ટર પાસે જાવી તો એમ કે નગરપાલિકાએ જાવ, ચોકે જાવી તો એમ કે સાહેબ પાસે જાવ, તો અમારે જવું કોની પાસે? અને આ 1 વર્ષથી ધંધો બંધ છે અમારો। આજે ધંધા રોજગાર શરૂ થયા, કોણ આવ્યું હતું તમને ના પાડવાનું? આ મેડમ આવ્યા હતા, મોટા સાહેબો નહીં આવ્યા હતા બધા, કે બંધ કરી દો, તમારે ધંધો નથી કરવાનો થતો, તો અમે ક્યાં જાય? અને બધી જગ્યાએ ચાલુ છે ને અમારી ત્યાં ભવનાથમાં રાટું બંધ કરાવે છે। અમારો ગુનો તો કાંઈ વર્તાવો છે કે આ તમારો ગુનો છે? અમારે ધંધો ચાલુ કરવાનો છે, અમારી સકડીનો બોલ ગેમનો નાની મોટી રાઈટનો બધો ધંધો ચાલુ કરવાનો છે। વગરનું નાનું લાઈટ તો ભલે હોય જ ને। મારું નામ ભરડવા નિલેશભાઈ છે। અમે ચકડોળનો ધંધો 15 વર્ષથી આ કરીએ છીએ। અમને નાનું ધંધો ચાલુ કરવા દે એવી સરકાર પાસે માંગ છે। અમારે કોઈ લાઇટું વાળું નથી કરવું, લાઇટું વગરનું કે જે બેટરી ઉપરથી ના લેવું અમારે રજૂઆત છે કે અમને એવો ધંધો કરવા દો। અમારા આના માથે રોજી રોટી હાલે છે, અમારા આના ઉપર ઘર નભે છે, નાના છોકરા છે। ક્યાં વ્યવસાય કરો છો? કઈ બાજુ તમે? ભવનાથ વિસ્તારમાં। અને આજે શું થયું હતું? આજે કરવામાં આવ્યો તો અમને ના પાડવા આવ્યા હતા પોલીસ ખાતું કે ભાઈ ધંધો કરતા નહીં, બાકી તમને કે લઈ જાઓ પોલીસ ચોકીએ અને તમારું બંધ કરાવી દેવું ને ભરાવી દેવું નગરપાલિકામાં, એવું અમને કીધું હતું। પછી અમે રોડ રસ્તા ઉપર બેઠા હતા, પછી અમને સમજાવીને કીધું કે હવે તમે આમ કરો। હવે શું ધંધા રોજગાર ચાલુ કર્યા કે શું છે? અત્યારે ના બંધ છે। હવે અમારી માંગ એવી છે કે નાનું ચાલુ કરવા દો, અમને મોટું ચાલુ કરવા દો, નહીં તો કાંઈ નહીં। આ રોડ ઉપર ખાણીપીણીનું આવડું બધાનું ચાલુ છે, ત્યાં કોઈને નડતું નથી। પ્લસ બીજા નંબરમાં અડધો રસ્તો રોડ રોકીને બેઠા છે ખાણીપીણીવાળા, ત્યાં કેવડો ટ્રાફિક થાય, ત્યાં તમે એકવાર જોઈ લો। અમારું તો પાર્કિંગના અંદર સાઈડમાં છે તો અમને ના પાડે। મારું નામ સંગીતાબેન, મારા ઘરનાનું નામ હરેશભાઈ। હું વાત હું સાથે આખી વાત એ છે કે 1-2 વર્ષથી અમારો ધંધો બધું બંધ કરાવ્યું છે। નાના છોકરા હેરાન થાય છે, અમને એમ કહે છે કે પાર્કિંગની જગ્યા છે, એ એટલું વિચારે છે વીઆઈપી માણસોનું કે એના અહીંયા પાર્કિંગની જગ્યા છે તો અમારો ગરીબનું વિચારે છે। અમે શું કરવી? અમે ક્યાં જઈ મહેનત મજૂરી કરવા? જૂનાગઢમાં કંઈ મજૂરી મળે છે? 7-8 મહિના પેટમાં છોકરા છે, એ બાયું અહીંયા બોલ ગેમું ફેરવા આવે। શું માંગણી છે ખરેખર? માંગણી એ છે કે અમે કોઈ લાઇટો વાળા મોટા સાધન નથી ફેરવતા, અમે નાના છોકરા 2 સાધન ફેરવી છીએ। અમને ખાલી શનિ અને રવિવાર અમે 2 દી ફેરવી છીએ 2-2 કલાક, એમાંય અમને ના પાડવા આવે છે। અમારી માંગ એ છે। આજે કોણ ના પાડ્યો ને કઈ વાત હતી? મેડમ આવ્યા હતા, કોણ આવ્યું? સાહેબ કોણ મેડમ હતા? ક્યાંના હતા? મેડમ અહીંયા ભવનાથના હતા, પોલીસ ચોકીના। એ અમને આવ્યા હતા કેવા અહીંયા રસ્તામાં બેઠા તો મારવાની ધમકી દીધી। કોણે આવી ધમકી દીધી? મેડમ કહેતા હતા કે માર મળશે નકર ઊભા થઈ જાવ રસ્તા રોકોમાં। એટલે કાયદામાં આવ્યું કે જોગવાઈ છે મારવાની? હા, એટલે અમારો એવો ગુનો, અમારો એવો વાક શું આવી ગયો કે અમને મારવાનું કીધું। શું માંગણી છે કોર્ટ પાસે? શું માંગણી કરો છો? અમારી માંગણી એ જ છે કે અમને ખાલી ધંધો કરવા દે શનિ રવિવાર, બીજું અમે કાંઈ નથી કહેતા। કોર્ટમાં જશો બાબતે તમે હવે? હા, જરૂર પડશે તો કોર્ટમાં જઈશું, બીજે જઈશું।